આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને સાથે સાથે સ્વચ્છતા જેમને પ્રિય છે એવા આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને વિરાસતમાં એની ઉજવણી પણ થઈ રહી છે. આખા સમગ્ર દેશમાં આ પ્રસંગે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે જેમણે સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો એવા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં અમે સૌ વહીવટીતંત્રની સાથે મળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકોને સાથે મળીને એક કલાક શ્રમ કરીને આજે ચોપાટીને કચરા મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત કરી છે. સ્વચ્છતા એ આપણું સૌનો જીવન મંત્ર અને જીવન પદ્ધતિ હોય તો જ આપણે નવું વિશ્વ છે, નવું ભારત છે અને નવું ગુજરાત અને નવું પોરબંદર છે એ આવનારી પેઢી માટે સુંદર, સ્વચ્છ અને રહેવાલાયક બનાવી શકે. ત્યારે મારી સૌ નગરજનોને, નાગરિકોને વિનંતી છે કે સ્વચ્છતા જીવન મંત્ર બનાવે અને કચરો ક્યાંય ફેંકે નહીં, કચરા પેટીમાં નાખે, પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરે અને અહીંયા કચરાનું સેગ્રીગેશન કરીને અલગ અલગ કચરો રાખે જેથી કચરામાંથી સોનું બનાવી શકાય. આપણે સૌ આજે વિશ્વ પર્યાવરણ દિવસે સંકલ્પ લઈએ કે હું આપણા શહેરને, આપણા રાજ્યને, આપણા દેશને ગ્રીન બનાવીશ અને સ્વચ્છ બનાવીશ.